faut pas. On faut pas se marier. Ma sister maintenant, il est à la morgue là-bas, elle est à la morgue là-bas, ma sister est décédée. નમસ્કાર મિત્રો, જય હિન્દ જય ભારત. સરકાર બદલશે પણ સિસ્ટમ નહીં બદલાય. મિત્રો, આ શબ્દ મારે એટલા માટે વાપરવો પડે છે કે ભારતની અંદર એમાં આપણું રાજધાની દિલ્હી, જેમાં આજે ખૂબ જ દુઃખદ ઘટના બની કે આ ગેસ્ટ હાઉસ, હોટલ, મિત્રો ગમે તે હોય, ત્યાં 20થી વધુ લોકોના મૃત્યુ પામ્યા. એમાં ઘણા ખરા વિદેશી નાગરિકો હતા અને આપણા ભારતના પણ અનેક રાજ્યોમાંથી લોકો ત્યાં હતા. જો આ 20થી વધુ લોકોના મૃત્યુ પામ્યા છે, શું તેમને ન્યાય મળશે ખરો? શું આ સરકાર, દિલ્હીની સરકાર, શું તેમને ન્યાય આપશે ખરો? મિત્રો, મોટો પ્રશ્નાર્થ ઊભો થાય છે કે સરકાર સજા કરશે કે નહીં કરે. કારણ કે દિલ્હીની અંદર દિવસે ને દિવસે આવી ઘટના બનતી રહે છે અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી. થાય છે તો માત્ર ને માત્ર કાગળ ઉપર. આની અસર સરકારને કંઈ નહીં થાય. કારણ કે મિત્રો, તમને હું એક્ઝામ્પલ આપું. આવી ઘટના ગુજરાતમાં પણ બનતી રહે છે. એટલે પહેલું એક્ઝામ્પલ આપણું સુરતનું, જે 2019-20 આજુબાજુ જે તક્ષશિલા ટ્યુશન ક્લાસીસમાં જે અગ્નિકાંડ થયો હતો, 20થી વધુ વિદ્યાર્થીઓના મૃત્યુ પામ્યા હતા. શરૂઆતમાં સરકાર ઊંડી તપાસ કરીશું, સજા કડકમાં કડક સજા કરીશું, જવાબદાર વ્યક્તિને છોડવામાં નહીં આવે, આમ કરીશું, તેમ કરીશું. અને મિત્રો, ફાઇનલી શું થાય? મહિના સુધી આમ તેમ સરકાર કરે અને ફાઇનલી જવાબદાર તમામે તમામ લોકો છૂટી જાય. પછી એના થોડા સમય પછી, 1-2 વર્ષ પછી, રાજકોટની અંદર પણ આવી જ ઘટના બની. જે ટીઆરપી ગેમ ઝોન હતું, ત્યાં પણ આવી અગ્નિકાંડ બન્યો. ત્યાં પણ 20થી વધુ લોકો મૃત્યુ પામ્યા. શું થયું? આંદોલન ચાલ્યા, તપાસ ચાલી, કોર્ટ કેસ ચાલ્યા. ફાઇનલી તમામે તમામ લોકો આઝાદીથી બહાર ફરી રહ્યા છે. શા માટે સરકાર તેમને સાચવે છે? શું સરકાર કડકમાં કડક સજા કેમ નથી કરી શકતી? શું નિર્દોષ લોકો, ગરીબ લોકો હોવાનો મોટું પાપ છે? ગરીબ લોકોનું જીવન એ જીવન નથી? સરકાર નિયમ બનાવે તો કેમ પાલન કરાવતી નથી? એનઓસી ના હોય, નિયમ ઉપરવટ જઈ બાંધકામ કરે, 5 માળ હોય તો 10 માળ કરે, 10 રૂમ હોય તો 25 રૂમ કરે. આવી અનેક પ્રકારના સરકારના નિયમની ધજિયા ઉડાવી અને પોતે પોતાના સ્વાર્થ, પોતાના ધંધા માટે, પોતાના બિઝનેસ માટે પૈસા કમાવાની લાલચની અંદર આવા નિર્દોષ લોકો ભોગ બને છે. આ પરિવારને શું મળે છે? કંઈ નહીં. પોતાનો એક સ્વજન ગુમાવે છે, પોતાનો પરિવારમાં એક સભ્ય ગુમાવે છે. તેમને માત્ર ને માત્ર આખી જિંદગી દુઃખ ભરી યાદ જ તેમને રહે છે. સરકારને કંઈ ફરક પડતો નથી. શા માટે? કારણ કે સરકાર કોઈ કડક એક્શન લેતી નથી. જો સરકાર કડકમાં કડક એક્શન લે તો પછી બીજી વાર આવી ઘટના ન બને. પણ સરકાર ક્યારે જાગે છે? જ્યારે આવી ઘટના બને એટલે સરકાર જાગે. ફરજિયાત એનઓસી લેવાની, ફરજિયાત તમારે લાયસન્સ લેવાનું, જેટલું બાંધકામ હોય તેટલું જ બાંધકામ કરવાનું. માત્ર ને માત્ર 15-20 દિવસ આવી સરકાર તપાસ કરે, બોલે અને પછી સમય થાય એટલે ઘીના ઢામમાં ઘી ઢોળાઈ જાય. પછી કોઈ પણ પ્રકારનું એક્શન સરકાર લેતી નથી જવાબદાર વ્યક્તિ સામે. જેના કારણે જ આવી ઘટના છાસવાય આપણા ભારત દેશમાં બનતી રહે છે. મિત્રો, આવી ઘણી જગ્યાએ આવી ઘટના બનતી રહે છે. ગોવામાં નાઇટ ક્લબ, ત્યાં પણ આવી ઘટના બની. 20થી વધુ લોકો ત્યાં મૃત્યુ પામ્યા. શું થયું? કોર્ટ કેસ ચાલ્યા. ને તો પોતાના ટ્વીટ કરશે, દુઃખદ ઘટના બની, તમામે તમામ સ્વજનોને હું દુઃખ લાગ્યું, મને, અમે પરિવારની સાથે છીએ. આવું નિવેદન આપી નેતાઓ નીકળી જાય છે. આ બધું ગેરકાયદેસર હોય છે. કોઈ પરમિશન આપતું નથી, છતાં પણ આવી ઘટના બનતી રહે છે. અને ફાઇનલી શું મળે છે? કોર્ટ કેસ ચાલે,
ઊંડી તપાસ ચાલે, આંદોલન ચાલે અને છેલ્લે ઘીના ઢામમાં ઘી ઢોળાઈ જાય. કોઈ પણ જવાબદાર વ્યક્તિને કડકમાં કડક સજા થતી નથી. દુઃખીમાં દુઃખી તો પરિવાર તે થાય છે કે જેને પોતાનો ભાઈ ગુમાવ્યો હોય, કોઈનો પતિ ગુમાવ્યો હોય. પોતાના સ્વજન ગુમાવનાર પરિવાર આખી જિંદગી યાદ રાખે. પોતાનો સ્વજન ગુમાવનાર વ્યક્તિ આખી જિંદગી દુઃખી થાય. સરકાર સામે બે હાથ જોડે રોઈ રોઈને આંખ લાલ થઈ જાય. સરકારને રિક્વેસ્ટ કરે, અરજી કરે કે જે પણ જવાબદાર વ્યક્તિ છે તેમની સામે કડકમાં કડક સજા કરો. પણ કંઈ નહીં, ઊંડી તપાસ કરીશું, કોર્ટ કેસ ચાલે, આંદોલન ચાલે અને ફાઇનલી છેલ્લે શું થાય, તમામ લોકો જામીન ઉપર છૂટી જાય અને આઝાદીથી ફરે. કારણ કે આપણા દેશમાં ગરીબ હોવું એ મોટામાં મોટું પાપ છે. ગરીબ લોકોનું મૃત્યુ એ કંઈ જ નહીં. મોટા માણસોને ગરીબ લોકોનું જીવન એક કંઈ છે જ નહીં. કોઈ પ્રકારની વેલ્યુ નથી, કોઈ પ્રકારની કિંમત નથી. કારણ કે આવી ઘટના બનવા છતાં પણ સરકાર કોઈ પણ જાતનો કડક એક્શન શા માટે નથી લેતી? શા માટે સરકાર આ બધા લોકોને સાચવે છે? શું આ બધા વ્યક્તિઓ સરકાર કરતાં ઉપર છે? સરકારને હું બે હાથ જોડીને એટલી વિનંતી કરું છું કે તમામ લોકોને કડકમાં કડક સજા કરો. જે પણ જવાબદાર વ્યક્તિ છે તેમાં કડકમાં કડક સજા કરો, જેથી આવી ઘટના બીજી વાર ના બને. સરકારના જે નિયમ છે તમામ નિયમનું પાલન થાય. અને એ ઘટના બન્યા પછી તમે જો કડકમાં કડક સજા નહીં કરો તો આવી ઘટના તો છાસવારે બનતી જ રહેવાની છે. તેમને એમ જ થશે, શું થશે? કોર્ટ કેસ ચાલશે, ઊંડી તપાસ થશે, આંદોલન ચાલશે અને ફાઇનલી આપણે જામીન ઉપર છૂટી જશું. તેમના મગજમાં આ વાત બેસી ગઈ છે. એટલે કોઈ પણ સરકારના નિયમ કે કોઈ પણ સરકારના બંધારણમાં આવા લોકો રહેતા નથી. પોતાની મનમરજીનું કર્યા કરે છે. આની અંદર નિર્દોષ લોકો ભોગ બને છે. મિત્રો, વાત કરું દિલ્હી ઘટનાની, તો દિલ્હી ઘટનાની અંદર માલવીય નગરની અંદર જે હોટલ હતી તે હોટલની અંદર 20થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. અનેક લોકો ઘાયલ થયા છે, આઈસીયુમાં દાખલ છે. ખરા વિદેશી નાગરિકો હતા, બીજા રાજ્યના પણ લોકો હતા. આપણને પ્રશ્ન થાય કે વિદેશી નાગરિકો કેમ ત્યાં હતા? તો મિત્રો, વિદેશી નાગરિકો નાઇજીરિયા, કોંગો, સાઉથ આફ્રિકા, આવા કહેવાય કે ત્યાં દેશોની અંદર જે દવાની ટ્રીટમેન્ટ ખૂબ બહુ મોંઘી હોય છે અને ત્યાંના લોકો, ગરીબ લોકો આટલા મોંઘા ખર્ચા પોતે પોતાના સ્વજન કે પોતાના ફેમિલીના લોકો માટે કરાવી શકતા નથી. એટલે બધા લોકો ભારતમાં આવે છે દવા કરાવવા માટે. જે લોકો હોસ્પિટલે પોતાના સ્નેહીજનોને લઈને આવ્યા હોય કે પોતે મળવા આવ્યા હોય, એ તમામ લોકો ત્યાં હોટલમાં રોકાણા હતા. ખરી કલ્પના કરો મિત્રો કે જે લોકો મળવા આવ્યા હશે, પોતાના સ્નેહીજનોને બોલાવવા આવ્યા હશે કે કોઈ પણ વ્યક્તિને, દર્દીને લઈને આવ્યા હશે, હવે તે સાંભળશે કે મને બોલાવવા આવ્યા હોય કે મને જે વ્યક્તિ બોલાવવા આવ્યા છે તે વ્યક્તિ મૃત્યુ પામ્યા છે, તો તેમના પર શું અસર વર્તાશે? ખેર, સરકારને હું એક વિનંતી કરું છું, દિલ્હી સરકારને, કે તમામ લોકોને સખ્તમાં સખ્ત સજા કરો. જો વાત પણ એટલી જાણવા મળી છે કે આ જે ઘટના બની ત્યાં બધું જ ગેરકાયદેસર હતું. એનઓસી નહીં, બાંધકામ પણ ગેરકાયદેસર હતું. જેટલું બાંધકામ સરકારની મંજૂરી હતી તેનાથી પણ ડબલ બાંધકામ ત્યાં હતું. ઇનકેસ કે ત્યાં રેસ્ટોરન્ટ પણ ચાલતી હતી. કોની નજર હેઠળ આટલી બધી બેદરકારી ચાલે છે? શું ભારતનું રાજધાની દિલ્હી પણ હવે સુરક્ષિત નથી? શું સરકાર કડકમાં કડક એક્શન નહીં લે? આ પણ એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે. મિત્રો, દિલ્હીની અંદર માત્ર દિલ્હીની અંદર છાસવારે એટલી આગની ઘટના બનતી હોય છે કે
કોઈ કલ્પના નથી, છતાં પણ સરકાર કોઈ પણ જાતનું કડક એક્શન લીધી નથી. સરકાર બદલાતી રહે પણ સિસ્ટમને કોઈ બદલાવ થતો નથી. નેતાઓ આવીને ટ્વીટ કરશે, અમને બહુ દુઃખ લાગ્યું, અમે પરિવાર સાથે છીએ. આવા ટ્વીટથી કોઈ પણ જાતનું કંઈ જ થવાનું નથી. આવા બે જવાબદાર વ્યક્તિઓને કડકમાં કડક સજા કરો, નિયમનું પાલન કરાવો. અરે તમે નિયમ પાલન ના કરો તો ધંધો તમારો બંધ કરી નાખો, તો જ સરકાર ઉપર લોકોનો વિશ્વાસ રહેશે. બાકી જો આમને આમ સરકાર કોઈ પણ જાતની એક્શન નહીં લે તો લોકોનો વિશ્વાસ સરકાર ઉપરથી ઉઠી જશે. સરકાર આવા બે જવાબદાર વ્યક્તિ સામે કોઈ પણ પ્રકારનું એક્શન નહીં લે તો ગરીબ લોકો કેની સામે જશે પોતાનો ન્યાય લઈને? કોની પાસે ન્યાય માગશે કે અમે અમારા ભાઈ, પતિ કે મા બાપ ગુમાવ્યા છે, અમને ન્યાય કોણ આપશે? જેટલી પણ ઘટના બની છે ભૂતકાળની, એ તો તમામ ઘટનાઓ તમે મિત્રો જુઓ એકવાર. ગુજરાતની હોય, ભારતની હોય, કોઈ ભારતના કોઈ પણ ક્ષેત્રની ઘટના હોય, જે પણ ઘટના બને છે, ઘટના બને સરકાર નિવેદન આપે, કડકમાં કડક સજા કરીશું. 15-20 દિવસ થાય એટલે કંઈ જ નહીં, ઘીના ઢામમાં ઘી ઢોળાઈ જાય. જે જવાબદાર વ્યક્તિઓ છે બધાય જામીન ઉપર છૂટી જાય છે ને મોજથી જિંદગી જીવે છે. દુઃખ ક્યાં લાગે છે કે જે પરિવારનો પોતાનો સ્નેહજન ગુમાવ્યો એને દુઃખ લાગે છે. જીવનભર આ પસ્તાવો તે ભોગવે છે, કારણ પોતાને ખબર છે કે પોતાનો ભાઈ મર્યો છે, પોતાનો પતિ મર્યો છે, કે પોતાનો મા બાપ મર્યો છે. આ મોટા માણસોને તો ખબર નહીં હોય કે જીવનની કિંમત શું છે. તેમણે તો બસ પોતાના મોજ શોખ અને પૈસા કમાવાની લાલચમાં સરકારની વિરુદ્ધ જઈ અને આવું ગેરબંધારણીય, ગેરકાયદેસર આવા ધંધા ચાલુ રાખી અને પૈસાની લાલચમાં આવા કાર્ય કરતા હોય છે. સરકારને ફરીથી બે હાથ જોઈને વિનંતી કરું છું કે કડકમાં કડક સજા કરો, જેથી લોકોને તમારા ઉપર વિશ્વાસ બેસે. જો તમે કડકમાં કડક સજા ના કરો તો લોકોનો ભરોસો તમારા ઉપરથી ઉઠી જશે. લોકો ન્યાય કેના પાસે માગવા જશે? જે પણ પોતાના સ્નેહીજનોએ ગુમાવ્યા છે તેમને ભગવાન શાંતિ આપે. સરકારને ફરીથી હું અપીલ કરું છું કે જે પણ જવાબદાર વ્યક્તિ છે તે કડકમાં કડક સજા કરો. જય હિન્દ, જય ભારત.